નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રામલલા અયોધ્યા મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે 22/1/2024ના રોજ બીજી બાજુ મંદિર પર ચડાવવામાં આવતી ધ્વજા અમદાવાદ ખાતે બનવા જઈ રહી છે, જેના વજનની વાત કરીએ તો 5500 કિલો વજન ધરાવે છે। હિન્દુ મુસ્લિમ વર્કર્સ મળીને કામ કરી રહ્યા છે અને આ સૌભાગ્ય અંબિકા કંપનીના માલિક ભરતભાઈ દેવચંદ મેવાડાને પ્રાપ્ત થયું છે। મહત્વની વાત તો એ છે કે જ્યારથી અમદાવાદીઓની આ વાતની જાણ થઈ છે, હજારો શ્રદ્ધાળુઓ રોજ ત્યાં દર્શન કરવા માટે આવે છે અને ભરતભાઈ દેવચંદ મેવાડાનો પરિવાર દર્શનાર્થીઓની સેવામાં લાગ્યો છે। જે દર્શનાર્થીઓ ત્યાં જઈ ન શકતા હોય તે અમારી ચેનલ i7 ન્યૂઝના માધ્યમથી ઘરે બેસીને દર્શન કરી શકે એ અમારા સૌભાગ્ય છે। રિપોર્ટર સમીર ખાન પઠાણ, અમદાવાદ। સર, તમારું નામ અને પરિચય? મારું નામ ભરતભાઈ દેવચંદભાઈ મેવાડા છું। શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ મારું ફર્મ છે। હું મેવાડા સુથાર સમાજ અને અમારો ઈષ્ટદેવ વિશ્વકર્માના વંશજ છું। અમે અત્યારે ભગવાન શ્રી રામ મંદિર જે બની રહ્યું છે અયોધ્યામાં, એનું ઘણું બધું પિત્તળનું ને એ બધું કામ અમારા ભાગ્યમાં આવ્યું હતું। અમે પૂરું કર્યું, ઘણું બધું મોકલ્યું છે। અત્યારે મારી ફેક્ટરીમાં ભગવાન શ્રી રામના મેઇન શિખરનો ધ્વજદંડ બની રહ્યો છે। એના દર્શનાર્થી આપ કવરેજમાં જોઈ લેજો। ખૂબ જ પ્રેમથી, ખૂબ જ આસ્થાથી લોકો એને દર્શન કરવા આવી રહ્યા છે અને બહુ જ ખુશીની વાત છે કે આપણા અમદાવાદમાં, ગુજરાતની ધરતી પરથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના અથાગ પ્રયત્નો અને કેટલાય આપણા સનાતનીઓના પ્રયત્નોના કારણે જે આપણે રામ મંદિર અત્યારે ઊભું થઈ ગયું, એના આપણે ખૂબ ઋણી છીએ। રામ મંદિરની વાત કરીએ તો એ તો બહુ ઐતિહાસિક મંદિર છે અને એનો ધ્વજદંડ અમારા ત્યાં બને છે। મોદીજી એ જે એનું જે જ્યારે ઓપનિંગ કરશે ત્યારે એની એ ખુશી તો અપાર હશે આપણી પર અને ખરેખર અમે પોતાની જાતને ધન્ય માનીએ છીએ કે આવું કામ અમને મળ્યું છે। સર, આ ઓપનિંગ સેરેમનીમાં તમે ત્યાં પહોંચવાના છો ખરા? હજુ નક્કી નથી કર્યું। અને કેટલા વર્કર્સો આમાં કામ કરવામાં લાગ્યા? વર્કર્સ મારી ફેક્ટરીના રેગ્યુલર વર્કર્સ જે છે એ 15-20 છે। થોડા બહાર આઉટસોર્સિંગ પણ કરાવવું પડ્યું અને અમારી જે વેન્ડરોની ટીમ છે એ પણ મને ખૂબ જ સહકાર આપ્યો। આ કામ બિલકુલ શાસ્ત્રોક્ત રીતે કરવાનું હતું। આપણું સનાતન ધર્મમાં આપણું જે શાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, એ ખૂબ જ વૈજ્ઞાનિક બેઝ ઉપર છે, જે અમને લોકોને તો ખબર જ છે કારણ કે અમારી બાપ દાદાની વખતથી અમે લોકો આ શિલ્પશાસ્ત્રના કામ કરીએ છીએ અને અમારા મેવાડા સુથાર પરિવાર વિશ્વકર્મા વંશજો છીએ અમે, એટલે આ બધી અમારી આ આર્ટ અને એ બધું હતું જ। સાથે સાથે બ્લેસિંગ્સ પણ એટલા હતા લોકોના, એના કારણે આ બધું શક્ય બન્યું। ધજાદંડ આપણો જે પિત્તળનો છે, ટોટલ તમામ મટીરિયલ પિત્તળનું હોય એમાં। એનું સ્પેસિફિકેશનમાં એવું છે કે હ્યુજ છે, 44 ફૂટ લાંબો, 5500 કિલો વજન છે એનું અને બીજા 6 ધજાદંડ પણ મારા ત્યાં બની રહ્યા છે, જે રામ મંદિરના પરિસરમાં એક મહાદેવજીનું મંદિર થશે, એક ગણપતિજીનું મંદિર થશે, એક હનુમાનજીનું મંદિર થશે। એ બધાના બીજા 6 ધજાદંડ પણ મારા ત્યાં બની રહ્યા છે। જી, ઓકે। તો હવે ભરતભાઈ મેવાડાના જે ધર્મપત્ની પણ અહીંયા હાજર છે તેમનાથી વાત કરીશું કે બેન, આ તમારા પરિવારને અને તમારા પતિને આ સૌભાગ્ય મળ્યો છે રામ મંદિર પર જે ધ્વજા ચડવાની છે તેને બનાવવા માટેનું, કેટલી ખુશી છે અને લોકો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે, જે ના પહોંચી શકતા હોય તે લોકો અહીંથી જ દર્શન કરી રહ્યા છે। કેટલું તમે એને જોઈ રહ્યા છો? સારી રીતે બહુ જ ખુશી છે અમને અને હું તો એવું માનું છું
કે આ બધો શ્રેય આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે કે હજારો વર્ષની તપસ્યા પછી આપણું રામ મંદિર તૈયાર થાય છે અને એનો ધ્વજદંડ બનાવવાનું આપણને મળ્યું છે ભરતભાઈ મેવાડા, એમની ફેક્ટરીમાં મળ્યું છે, મારા હસબન્ડ છે અને બહુ જ ખુશીની વાત છે. હું એવું માનું છું કે મારું ફેમિલી તો ધન્ય થઈ ગયું અને એટલા બધા લોકો આવે છે દૂર દૂરથી દર્શન કરવા. છેલ્લા 15 દિવસથી આ માહોલ ચાલી રહ્યો છે અને રોજના 3 થી 4 હજાર માણસો અહીંયા દર્શન કરવા આવે છે અને એ લોકોની જે ખુશી જોઈને અમારું હૃદય બી ખૂબ જ ગદગદ થઈ જાય છે. બેન, છેલ્લા ઘણા સમયથી તમે તમારા પરિવાર સાથે અહીંયા હાજર રહો છો, ઘરની જવાબદારીઓને એક બાજુ મૂકીને એક ખુશી તમારા અંદર બી જોવામાં આવે છે. આખું પરિવાર અહીંયા કામે લાગ્યું છે અને સેવા આપી રહ્યું છે. હા, કેમ કે બધા અમારા રિલેટિવ્સ આવે, બધા સંબંધી દૂર દૂરથી આવતા હોય એટલે એક જણ તો બધાને ટેકલ ના કરી શકે. એટલે મારા દીકરાની વહુ રિપલ કશ્યપ, મારો દીકરાનો દીકરો હર્નવ, હું કલ્પના, અમે બધા જ હાજર રહીએ છીએ કે જેથી કોઈને એવું ના લાગે કે અમે અહીં આવ્યા ને અમને એવોઇડ કર્યા. એટલા માટે અમે બધા જ હાજર રહીએ છીએ. ખાસ કરીને અહીંયા નેતા અને અભિનેતાનો આવવાનો તો સિલસિલો ચાલુ થઈ ગયો છે, પણ આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી શ્રી અને ગૃહમંત્રી ક્યારે પહોંચશે અને જે આવશે તો તેમને કંઈક ખુશી છે, તમને એવું ઈચ્છો છો કે એ લોકો પણ અહીંયા આવી શકે? આવે તો અમારું ભાગ્ય કહેવાય, બહુ સારી વાત કહેવાય અમારા માટે. હજી અમને ઓફિશિયલી એવી ખબર નથી પણ એવું સાંભળવા મળે છે કે કદાચ એ લોકો જરૂર આવશે. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ